ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. બાબાની કૃપાથી અધ્યાય 47નો પ્રારંભ કરશું, જેનો વિષય છે શ્રી સાંઈમુખ શ્રુત કથા. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્यै નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. ગયા અધ્યાયમાં બે બકરીના પૂર્વજન્મની કથા વર્ણવી. આ અધ્યાયમાં વીરભદ્રપ્પા તથા બસપ્પાની કથા આપી છે. ઉપોદ્ઘાત. બાબાના મુખ કમળને ધન્ય છે. એ મુખ સામે એક ક્ષણ પણ નજર કરતાં ગત જન્મના દુઃખ શોકનો નાશ થાય છે અને આપણા પર સુખની વૃષ્ટિ થાય છે. બાબાની આપણા પર કૃપા દૃષ્ટિ થતાં જ કર્મબંધન સત્વર તૂટી જાય છે તથા આનંદ પ્રાપ્ત થાય છે. ગંગાજીમાં સ્નાનાર્થે તેના તીર પર જનાર લોકોના મેલ પાપ ગંગાજી ધોઈ નાખે છે. પણ ગંગાજી પોતે તીવ્ર ઈચ્છા સેવે છે કે સંત લોકો પોતાના કાંઠા પર આવે અને ત્યાં એકઠા થયેલ સર્વ મેલ પાપ દૂર કરી દે, કારણ કે ગંગાજી જાણે છે કે એ સર્વ પાપનો પુંજ તો સંતના પવિત્ર ચરણથી જ દૂર થનાર છે. શ્રી સાંઈ સંત શિરોમણી છે. ચાલો આપણે તેમની પાસેથી નીચેની પવિત્ર કથા સાંભળીએ. સર્પ અને દેડકો. શ્રી બાબા બોલ્યા, એક દાડો સવારે નાસ્તો કરી હું બહાર ફરવા નીકળ્યો અને એક નદીના કાંઠે હું આવ્યો. થાકી ગયો હતો, તેથી ત્યાં બેસી હાથ પગ ધોઈ નાહીને તાજો થયો. પાસે જ એક ગાડા માર્ગ હતો. ત્યાં એક ઝાડના છાયામાં હું બેઠો. પવન ધીમે ધીમે વહેતો હતો. ચલમ પીવાની તૈયારી કરતો હતો. ત્યાં જ મેં દેડકાનો મોટો અવાજ સાંભળ્યો. ચકમક કરીને દેવતા સળગાવ્યો. એવામાં એક વટે માર્ગુ ત્યાં આવી ચડ્યો અને નમસ્કાર કરી મારી પાસે બેઠો. તેણે વિવેકથી પોતાને ત્યાં જમીને આરામ લેવા માટે મને પ્રેમથી આમંત્રણ આપ્યું. તેણે જ ચલમ સળગાવી મને આપી. દેડકાનો મોટો અવાજ ફરીથી સાંભળ્યો. તેથી શું છે તે જાણવાની તેની ઈચ્છા થઈ. તેથી મેં તેને કહ્યું કે એક દેડકો સપડાયો છે, જે પોતાના કર્મના જ કડવા ફળ ભોગવે છે. ગત જન્મમાં આપણે જે કંઈ વાવ્યું હોય તેના ફળ આ જન્મમાં ભોગવવા પડે છે. તેથી તેને માટે રડવું નકામું છે. પછી વટે માર્ગુએ ચલમના દમ લઈ મને આપીને કહ્યું કે હું જાતે જોઈ આવું. મેં તેને કહ્યું કે એક મોટા સાપે એક દેડકાને પકડ્યો છે, તેથી તે રડે છે. ગત જન્મમાં બંને બહુ દુષ્ટ હતા. હવે આ દેહ કર્મના ફળ ભોગવે છે. અને એ વટે માર્ગુએ ત્યાં જઈને જોયું તો એક મોટા કાળા નાગે પોતાના મોઢામાં મોટા દેડકાને પકડ્યો હતો. મારી પાસે આવીને તેણે કહ્યું, બાબા 10 મિનિટમાં જ સાપ દેડકાને ગળી જશે. મેં કહ્યું, નહીં નહીં, એવું કંઈ નહીં બને. હું તેનો બાપ અહીં આવીને બેઠો છું. તે સાપને કેમ ગળી જવા દઈશ? શું હું અહીં ફોકટ આવ્યો છું? હું કેમ છોડાવું છું તે તું જોજે. ફરીથી ચલમના દમ લઈ અમે નદી કાંઠે ગયા. પેલાને બહુ ડર લાગ્યો, તેથી તેણે મને કહ્યું, બાબા સાપ બહુ મોટો છે, માટે આગળ ન જતા, કદાચ એ આપણા પર ધસી આવશે. પણ મેં તેની વાત પર લક્ષ્ય ન આપ્યું. હું ઠેઠ સુધી ગયો અને બંનેને ઉદ્દેશીને કહ્યું, અરે વીરભદ્રપ્પા, તારા શત્રુ ચેનબસપ્પાને દેડકાનો અવતાર આવ્યો તો એ પસ્તાવો થતો નથી, અને તું સાપ યોનીમાં જન્મ્યો છે છતાં તેના પરની તારી કટ્ટર શત્રુવટ જતી નથી. ધિક્કાર છે તમને. શરમાઓ શરમાઓ. હવે તો તમારું વેર છોડો અને શાંતિમાં રહો. મારા આ શબ્દો સાંભળતા જ સાપે દેડકાને મૂકી દીધો અને કૂદકો મારી આલોપ થયો. દેડકો પણ કૂદીને ઝાડીમાં ભરાઈ ગયો. એ જોઈ વટે માર્ગુ ભારે આશ્ચર્ય પામ્યો. તેણે કહ્યું, સાપ આપના શબ્દો સાંભળી એકદમ દેડકાને છોડી નદીમાં આલોપ થયો, તેનું કારણ હું સમજી શક્યો નહીં. આ વીરભદ્રપ્પા કોણ અને ચેનબસપ્પા કોણ? તેમને અદાવતનું શું કારણ હતું? એથી વળી અમે પેલા ઝાડ નીચે આવીને બેઠા. પછી ચલમના થોડા દમ લઈને એ આખો એ અદ્ભુત પ્રસંગ મેં તેને કહી સંભળાવ્યો. હું રહેતો હતો તે સ્થળથી 4-5 માઇલ પર એક પ્રાચીન તીર્થ સ્થળ હતું, જ્યાં મહાદેવનું એક મોટું મંદિર હતું. એ મંદિર જીર્ણ પડવું થઈ રહ્યું હતું. તેને સંભળાવવા માટે ગામના લોકોએ ફાળો એકઠો કર્યો. મોટી રકમની ટીપ થઈ. પછી પૂજનની વ્યવસ્થા કરી મંદિરના જીર્ણોદ્ધારના નકશા તથા અંદાજ તૈયાર કર્યા. ગામના એક ધનવાનને ખજાનચી નિમી બધી રકમ તેને આપીને આ સર્વ કામ તેને ભણાવ્યું. નિયમિત હિસાબ રાખી તેણે પ્રામાણિકપણે બધી લેવડ દેવડ કરવાની હતી. પણ તે ભારે લોભિયો હતો, તેથી જીર્ણોદ્ધારમાં ઘણો જ થોડો ખર્ચ કર્યો અને કામ બહુ ઓછું થયું. ફાળાની બધી રકમ ખર્ચમાં ઉધારી દીધી. કેટલાક પૈસા પોતે જ હજમ કરી ગયો અને ફાળાની એક પાઈ પણ ખર્ચી નહીં. માત્ર મોઢાનો જ મીઠો હતો. કામ બહુ ધીમું તથા ખરાબ થયું હતું અને ફાવે તેમાં તેના કારણ આપતું હતું. ગામના લોકો તેની પાસે ગયા અને કહ્યું, શેઠ, તમે પોતે કંઈ મદદ નહીં કરો અને પ્રયત્ન નહીં કરો તો કંઈ કામ થવાનું નથી, માટે ધાર્યા પ્રમાણે કામ કરાવો. અને તેમણે ફરીથી ફાળો કરી એકઠા થયેલા પૈસા તેને આપ્યા. એ તો પાછા પૈસા લઈને બેસી ગયો અને કશું કામ થયું નહીં. થોડા દાડા પછી મહાદેવે તેની સ્ત્રીને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું, બાઈ, તું ઉઠ અને શિવાલયનો ઘુમ્મટ બાંધ. તું જેટલું ખર્ચ કરીશ તેનું 100 ગણું હું તને આપીશ. બાઈએ આ સ્વપ્નની વાત પતિને કહી. એથી એ શેઠને બીક લાગી કે આના ખર્ચમાં મારે સંડો વાવવું પડશે. તેથી તેણે સ્ત્રીની વાત હસી કાઢી અને કહ્યું, અરે આ તો માત્ર સ્વપ્ન કહેવાય. તેના પર આધાર રાખીને કંઈ વર્તવાનું ના હોય. મહાદેવજી ખુદ મને દર્શન આપીને કેમ ન કહી ગયા? તારાથી હું કંઈ દૂર હતો? આ તો કોઈ ખરાબ સ્વપ્ન છે. તેમાં આપણે પતિ પત્નીની વચ્ચે કજીઓ કરાવવાનો કોઈ હેતુ લાગે છે. એ સાંભળીને બાઈ શાંત થઈ ગઈ. દાતાની ઈચ્છા વિરુદ્ધ મોટા ફાળા કે દાન એકત્ર થાય એવી ઈશ્વરની ઈચ્છા હોતી જ નથી. પણ પ્રેમ, ભક્તિ, સેવાના ભાવથી આપેલી નજીવી રકમથી પણ પ્રભુ રાજી થાય છે. વળી થોડા દાડા પછી મહાદેવે બાઈને ફરીથી સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું,
જીર્ણોદ્ધારના ખર્ચ બાબત તારા ધણી જોડે કશી ચર્ચા કરીશ માં. તેને શિવાલય માટે એક પાઈ પણ ખર્ચવાનું કહીશ નહીં. હું તો તારા ભક્તિભાવનો ભૂખ્યો છું. માટે જો તારી ઈચ્છા થાય તો તું તારું પોતાનું દ્રવ્ય ખર્ચજે. આ સ્વપ્ન દર્શન પછી બાઈએ પોતાના કરિયાવરમાં પિતાએ આપેલા દાગીનાનો ઉપયોગ આ કામમાં કરવાનું નક્કી કર્યું. આ લોભી શેઠને જરા ચિંતા તો થઈ, પણ આ કામમાં પણ શિવજીને છેતરી લેવાનો તેણે ખેલ રચ્યો. એ દાગીનાની કિંમત ઓછી આંકી તેનું મૂલ્ય 1000 રૂપિયાનું ઠરાવ્યું અને પોતે જ તે રાખી લીધા. અને એ 1000 રૂપિયા રોકડા ન આપતા તેના બદલમાં શિવજીના નામે એક ખેતર ચડાવી દીધું. તેની સ્ત્રી પણ કબૂલ થઈ. આ ખેતર દુબકી નામે એક ગરીબ બાઈનું હતું, જેણે તેને ત્યાં 200 રૂપિયામાં ગીરો મૂક્યો હતો. પણ બાપડી ઘણા વખતથી છોડાવી શકી નહોતી. તેથી આ લુચ્ચા લોભી શેઠે પોતાની સ્ત્રીને, દુબકીને તથા મહાદેવજીને એમ સૌને છેતર્યા. એ જમીન ખેડવાળ નહોતી, સારા વર્ષમાં પણ તેમાં કંઈ પાકતું નહીં, તેથી તેની કશી કિંમત આવે તેમ જ નહોતું. આમાં સાઠું થઈ ગયું અને એ ખેતર મહાદેવજીના ગરીબ પૂજારીના નામે ચડી ગયું. તેથી પૂજારી રાજી થયો. એ પછી કેટલાક સમય બાદ એક અજબ બનાવ બન્યો. ભારે વાવાઝોડું થયું અને ગાજવીજ સાથે સખત વરસાદ પડ્યો. તેમાં એ લોભી શેઠના મકાન પર વીજળી પડી, જેથી એ પતિ પત્ની બંને ગુજરી ગયા. અને પેલી બાજુ પેલી દુબકી પણ મરણ પામી. બીજે ભવે એ ધનવાન લોભી શેઠનો જન્મ મથુરામાં એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો અને તેનું નામ વીરભદ્રપ્પા પાડ્યું. પેલી તેની ભક્તિવાળી પત્નીનો જન્મ આ શિવાલયના પૂજારીની પુત્રી રૂપે થયો અને તેનું નામ ગૌરી પાડ્યું. પેલી ખેતરની માલિક દુબકી આ પૂજારીના પુત્ર રૂપે જન્મી. તેનું નામ ચેનબસપ્પા પાડ્યું. આ પૂજારી મારો ભક્ત હતો. તે મારી પાસે ઘણી વાર આવતો અને બેસીને ચલમ પીતો. તેની પુત્રી ગૌરી પણ મારી ભક્ત હતી. તેની વય વધવા લાગી, તેથી તેનો બાપ સારા મૂર્તિયાની શોધ કરવા લાગ્યો. તે મારી સલાહ પૂછતો હતો. મેં તેને કહ્યું, આ વાતની ચિંતા તું કરીશ માં, મૂર્તિઓ પોતે જ ઘર પૂછતો આવશે. પછી તેની જ નાતનો પેલો વીરભદ્રપ્પા છોકરો રખડતો ભીખ માંગતો આ પૂજારીને ઘેર આવ્યો. પૂજારીએ મારી સંમતિ લઈ ગૌરીનું લગ્ન આ વીરભદ્રપ્પા જોડે કર્યું. આ લગ્નની ભલામણ મેં જ કરી હતી, તેથી શરૂમાં તે મારો ભક્ત બન્યો. આ ભવે પણ તેનો ધનલોભ તો એવો જ તીવ્ર હતો. તેથી તે મને કહેતો, બાબા મને પૈસા મળે એવું કંઈક કરો, કેમ કે હવે તો હું પરણ્યો છું. વળી એક ચમત્કાર થયો. બધી ચીજોના ભાવ આસમાને ચડ્યા. ગૌરીના સારા નસીબે એક ખેતરની માંગ આવી અને તેના 1 લાખ રૂપિયા ઉપજ્યા. દાગીનાની આંકીની કિંમત કરતાં 100 ગણા પૈસા મળ્યા. તેમાંથી અડધા નાણાં રોકડા મળ્યા અને બાકીના 2000ના 25 હપ્તાથી પૂરા કરવાના ઠર્યા. આ સોદો સૌને ગમ્યો, પણ આ ધનને લીધે કંકાસ શરૂ થયો. તેથી મારી સલાહ લેવા બધા આવ્યા. મેં કહ્યું, આ મિલકત શિવજીની છે, માટે તે પૂજારીના નામે છે અને પૂજારીએ પુત્રી ગૌરીને તે આપેલ છે, માટે આની વારસ એકલી ગૌરી જ છે. માટે ગૌરીની સંમતિ વિના એક પાઈ પણ ખર્ચાય નહીં. એ રકમ પર તેના ધણીનો મુદ્દલ અધિકાર નથી. મારી આ વાત સાંભળીને વીરભદ્રપ્પા ચીડાયો અને બોલ્યો, તમારે ગૌરીનો હક સ્થાપિત કરીને તેની બધી મિલકત રફે દેફે કરવી છે. એના વેણ સાંભળી હું સમસમી ગયો, પણ પ્રભુનું નામ લીધું અને કંઈ બોલ્યો નહીં. પછી તો વીરભદ્રપ્પા ગૌરી જોડે લડતો હતો. એક દાડો બપોરે મારા પાસે ગૌરી આવી અને મને કહ્યું, બાબા આપ કોઈના વેણ મનમાં લાવશો નહીં. હું તો આપની દીકરી છું, માટે મને અવગણશો નહીં. આમ ગૌરીએ મારું રક્ષણ માંગ્યું. મેં તેને વચન આપ્યું કે 7 સમુદ્ર પાર કરીને પણ હું તને સદા સહાય કરીશ. એ જ રાત્રે ગૌરીને સ્વપ્ન દર્શન થયું. સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન આપીને કહ્યું, બધું ધન તારું છે, એક કોડી પણ બીજાને આપીશમાં. ચેનબસપ્પાની સલાહ લઈ શિવાલય માટે થોડું ધન ખર્ચજે. એ દ્રવ્યનો તારે કોઈ બીજો ઉપયોગ કરવો હોય તો મસીદવાળા બાબાની સલાહ લેજે. ગૌરીએ આવીને આ સ્વપ્ન દર્શનની વાત મને કરી. મેં તેને વ્યાજબી સલાહ આપી. મૂડી તો તું તારી પાસે રાખજે અને વ્યાજનો અડધો ભાગ બસપ્પાને આપજે. વીરભદ્રપ્પાને આમાં કંઈક લેવા દેવા નથી. હું આ પ્રમાણે વાત કરતો હતો ત્યાં જ વીરભદ્રપ્પા તથા ચેનબસપ્પા લડતા લડતા ત્યાં આવ્યા. તેમને શાંત પાડવા મેં ઘણી મહેનત કરી અને વળી ગૌરીને થયેલા સ્વપ્ન દર્શનની પણ વાત કરી. પણ વીરભદ્રપ્પા તો ક્રોધમાં ગાંડો બની ગયો અને બસપ્પાનું ખૂન કરી તેના રાઈ રાઈ જેવડા ટુકડા કરવાની ધમકી આપી ગયો. બસપ્પા બીકણ હતો. તેણે મારા પગ પકડી લીધા અને મારું રક્ષણ માંગ્યું. શત્રુના ક્રોધમાંથી રક્ષણ કરવાનું મેં તેને વચન આપ્યું. એ પછી કેટલાક સમય બાદ વીરભદ્રપ્પા ગુજરી ગયો અને સર્પ રૂપે જન્મ્યો છે. ચેનબસપ્પા પણ મૃત્યુ પામીને 1.5 રૂપે અવતર્યો છે. ચેનબસપ્પાની બૂમો સાંભળી મને મારું વચન યાદ આવ્યું. તેથી અહીં આવી મેં તેને બચાવ્યો અને વચન પાળ્યું. ભાઈની પડે પ્રભુ ભક્તોની વારે અમે. ભગવાને જ મને અહીં મોકલી ચેનબસપ્પા દેડકાને બચાવ્યો છે. એ સર્વ પ્રભુની જ લીલા છે. સાર આ કથાનો સાર એટલો છે કે માણસ વાવે તેવું લણે છે. બીજાના કરેલા દેવાના લેવડ દેવડના હિસાબ પતી ન જાય અને નસીબમાં લખેલું દુઃખ ભોગવાઈ ન જાય ત્યાં લગી કાંઈ છૂટકો થતો નથી. ધનનો લોભ માનવીને ખૂબ નીચે પાડે છે, જેને પરિણામે તેનો પોતાનો તેમજ બીજાનો નાશ થાય છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાઈ મુખ શ્રુત કથા નામ 47મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાઈનાથાય નમઃ. બાબાની કૃપાથી આજે આપણે અધ્યાય 48નો પ્રારંભ કરશું અને જેનો વિષય છે સાશંક ભક્ત અનુગ્રહ કરણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાઈનાથાય નમઃ. શું શ્રી સાંઈ બાબા સદ્ગુરુ હતા? એ પ્રશ્નના ઉત્તરમાં સદ્ગુરુના સર્વ લક્ષણ આ નીચે આપું છું. સદ્ગુરુનું લક્ષણ: જે વેદ વેદાંગ ષટશાસ્ત્રનો બોધ કરે છે, જે સમાધિ ચડાવે છે, જે દેહ પર વૈષ્ણવના તિલક કરે છે, જે બ્રહ્મનું આનંદજનક વિવેચન કરે છે,
જે શિષ્યોને મંત્ર આપી ચોક્કસ સંખ્યામાં એ મંત્ર રૂપ કરવાની શિષ્યને આજ્ઞા દે છે, છતાં ચોક્કસ મુદતમાં તેના ફળની ખાતરી દેતા નથી. જે વાચાળ બનીને અંતિમ સિદ્ધાંત મજેના ભલે સમજાવે, છતાં પોતાને તો એ આત્મદર્શનનો મુદ્દલ અનુભવ નથી, તેવા પુરુષ સદગુરુ નથી. પણ જે આપણને સાચી સમજ આપીને આ લોક તેમજ પરલોકના ભોગનો આપણામાં અભાવ ઉત્પન્ન કરે છે તથા આત્મદર્શનની ભૂખ જાગૃત કરે છે, જે આત્મદર્શનના શાસ્ત્રી તેમજ અનુભવ જ્ઞાનમાં પારંગત છે, તે પુરુષ જ સદગુરુ કહેવાય છે. જેને પોતાને આત્મદર્શન ન થયું હોય તે શિષ્યોને ક્યાંથી કરાવી શકે? સ્વપ્નમાં પણ શિષ્ય પાસેથી સદગુરુ કશી સેવા આગળ લાભ મેળવવાની આશા રાખતા નથી. ઉલટા પોતે શિષ્યની સેવા કરવા ઈચ્છે છે. પોતે મોટા અને શિષ્ય છોટા એવો વિચાર કદી મનમાં પણ લાવતા નથી. શિષ્ય પર પુત્ર જેટલો પ્રેમ રાખે છે એટલું જ નહીં, પણ તેને પોતાના સમાન અગર બ્રહ્મ સમાન ગણે છે. સદગુરુ શાંતિનું સ્થાન છે, એ તેમનું પ્રથમ લક્ષણ છે. તે કદી ચિંતાતુર કે અશાંત બનતા નથી. તેમને વિદ્યાનો ગર્વ નથી. રાય રંક નાના મોટા સર્વ તેમને મન એક સરખા છે. મારા ગત જન્મના પુણ્ય સંચયને લીધે શ્રી સાંઈ બાબા જેવા મને સદગુરુ મળ્યા અને હું તેમના આશીર્વાદ પામ્યો. એ મારું પરમ સદભાગ્ય સમજું છું. યુવાનીમાં પણ ચલમ સિવાય તેમણે કોઈ વસ્તુ પાસે રાખી નથી. કુટુંબ કબીલો કે ઘરબારનો કોઈ આશ્રય તેમને નહોતો. 18 વર્ષની વયથી જ અજોડ સંપૂર્ણ મનોનિગ્રહ પાડતા, એકાંત સ્થાનમાં અભય બનીને રહેતા, સદા આત્મનિમગ્ન જ રહેતા. ભક્તોની પવિત્ર કામના લક્ષ્યમાં લઈ તેમનું શ્રેય સદા સાધતા. દેહધારી હતા. તે વેળા ભક્તોને જે કંઈ અનુગ્રહ કરતા તે જ પોતે મહાસમાધિ પછી પણ કરે છે. ભક્તોએ તો માત્ર આટલું જ કરવાનું છે, શ્રદ્ધા ભક્તિનો દીવડો પ્રગટાવી પ્રેમ જ્યોતિ વડે તે બાળવો. એથી આત્મદર્શનના જ્ઞાનની જ્યોતિ પ્રગટશે તથા તે ઉજ્જવળ બનશે. પ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક છે. એવું જ્ઞાન કંઈ કામનું નથી. પ્રેમ વિના સંતોષ નથી. માટે અખંડ અસીમ પ્રેમ રાખવો. પ્રેમની શું પ્રશંસા કરું? પ્રેમ પાસે બધું તરણા તુલ્ય છે. પ્રેમ જાગૃત થશે તો ભક્તિ, વૈરાગ્ય, શાંતિ, મુક્તિ સર્વના ખજાના ખુલ્લા થશે. આપણામાં તીવ્ર લાગણી ન જન્મે ત્યાં લગી કોઈ વસ્તુ પર પ્રેમ થતો નથી. માટે જ જ્યાં સત્ય લાગણી સાથે આતુરભાવ છે ત્યાં સાક્ષાત પ્રભુ પ્રગટ થાય છે, જેમાં પ્રેમનો પણ સમાવેશ થઈ જાય છે અને એ જ મુક્તિનું સાધન છે. હવે આ અધ્યાયની મુખ્ય કથા કહીએ. દંભથી કે પવિત્ર ભાવથી કોઈ પણ માણસ સાચા સંત પાસે જઈ તેના ચરણનો આશ્રય લે છે તો છેવટે તેનું કલ્યાણ જ થાય છે. આ વસ્તુનો દૃષ્ટાંત નીચેની કથામાં જોશો. પહેલી કથા શ્રી શેવડેની. સોલાપુર જિલ્લામાં અક્કલકોટમાં શ્રી સપ્તણેકર વકીલાતનો અભ્યાસ કરતા હતા. એકવાર તેના મિત્ર શેવડે તથા બીજા વિદ્યાર્થીઓ એકબીજાનો અભ્યાસ કેવો છે તેની અંદરો અંદર પ્રશ્નો પૂછીને ખાતરી કરતા હતા. તેમાં જણાઈ આવ્યું કે શેવડે સાવ પછાત છે. એથી બધા તેની મશ્કરી કરવા લાગ્યા. ત્યારે શેવડે કહ્યું, મેં પરીક્ષાની તૈયારી કરી નથી એ ખરું, પણ હું પરીક્ષામાં પાસ ચોક્કસ થવાનો છું. મારા સાંઈ બાબા જ મને પરીક્ષામાં પાસ કરવાના છે. આ વાત સાંભળીને સપ્તણેકરનો અચંબો થયો અને શેવડેને એક બાજુ લઈ જઈને પૂછ્યું, તમે આટલી ખાતરી આપો છો તે સાંઈ બાબા કોણ છે? ત્યારે શેવડે ઉત્તર દીધું, અહમદનગર જિલ્લામાં શિરડી ગ્રામની મસ્જિદના તે ફકીર છે. એ મહાન સત્પુરુષ છે. બીજા સંતો ભલે રહ્યા પણ શ્રી બાબા તો અજોડ છે. પૂર્વ જન્મના પુણ્ય હોય તો જ તેમના દર્શન થાય છે. મને તો તેમના પર પૂરી શ્રદ્ધા છે. તે કહે છે તે કદી જૂઠું પડતું નથી. તેથી મને તો ખાતરી છે કે તેમની કૃપાથી હું છેલ્લી LLBની પરીક્ષામાં જરૂર પાસ થઈશ. સપ્તણેકરે તેની અંધશ્રદ્ધા હસી કાઢી અને શેવડેની તથા બાબાની ઠેકડી કરી. આવો હવે આપણે શ્રી સપ્તણેકરની કથા સાંભળીએ. સપ્તણેકર LLBમાં પાસ થયા અને અક્કલકોટમાં વકીલાત કરવા માંડ્યા. એ પછી 10 વર્ષ બાદ સને 1913માં ગળાના રોગથી તેમનો એક પુત્ર ગુજરી ગયો. એથી તેને ભારે આઘાત લાગ્યો. પંઢરપુર, ગાણગાપુર અને એવા પવિત્ર સ્થળોની યાત્રા કરી ચિત્તની શાંતિ મેળવવાના તેમણે ઘણા પ્રયત્નો કર્યા, પણ શાંતિ થઈ નહીં. વેદાંતના વાંચનથી પણ કંઈ લાભ થયો નહીં. દરમિયાન શેવડેની બાબા પરની શ્રદ્ધા તથા તેમની કહેલી વાત તેને યાદ આવી. તેથી શિરડી જઈ બાબાના દર્શન કરવાની તેની ઈચ્છા પૂર્ણ થઈ. પોતાના નાના ભાઈ પંડિતને સાથે લઈ તે શિરડી ગયા. દૂરથી જ દર્શન કરી આનંદ પામ્યા. પાસે જઈ દંડવત પ્રણામ કરી ભક્તિથી બાબાના ચરણમાં શ્રીફળ મૂક્યું. તે વખતે બાબા બોલી ઉઠ્યા, ચાલ હટ. સપ્તણેકર માથું નમાવી પાછા હાથી એક બાજુ પર જઈને બેઠા. હવે શું કરવું? તેની સલાહ આપે એવા કોઈ માણસને પૂછવાની તેની ઈચ્છા થઈ. કોઈએ તેમને બાળા શિંપીનું નામ આપ્યું. સપ્તણેકરે તેને મળીને સહાય માંગી. બાબાનો ફોટો ખરીદી મસ્જિદમાં આવી બાળા શિંપીએ એ ફોટો બાબાના હાથમાં મૂક્યો અને પૂછ્યું કે એ ફોટો કોનો છે? ત્યારે સપ્તણેકર તરફ આંગળી કરી બાબાએ કહ્યું કે આ ફોટો મારા યારનો છે. એટલું બોલી બાબા હસ્યા અને બીજા સૌ પણ હસવા લાગ્યા. બાળાએ હસવાનું કારણ બાબાને પૂછ્યું અને તે સાથે બાબાના સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યારે વળી બાબા બોલી ઉઠ્યા, ચલ હટ. હવે શું કરવું તે સપ્તણેકરને સૂઝ્યું નહીં. તે તો બંને હાથ જોડી બાબા પાસે પ્રાર્થના કરવા બેઠા. એવામાં ત્યાંથી એકદમ ચાલી જવાની બાબાએ તેને આજ્ઞા કરી. બાબાની આજ્ઞાને માન આપવું જોઈએ, તેથી પોતાને પુનઃ દર્શનની રજા મળે એવી પ્રાર્થના કરી સપ્તણેકર શિરડી છોડી ગયા. હવે આપણે આ કથાને આગળ વધારીએ શ્રીમતી સપ્તણેકરની કથાની સાથે. એક વર્ષ વીતી ગયું, છતાં સપ્તણેકરની ચિત્તની શાંતિ થઈ નહોતી. તે ગાણગાપુર ગયા. ત્યાં ચિત્ત વધુ અસ્વસ્થ થયું. આરામ સારું માંઢે ગામ ગયા અને છેવટે કાશી જવાનું નક્કી કર્યું. કાશી જતા અગાઉ 2 દિવસ પહેલા તેની સ્ત્રીને સ્વપ્ન દર્શન થયું. સ્વપ્નમાં પોતે ઘડો લઈને લક્કડશાને કુએ પાણી ભરવા જતી હતી. ત્યાં માર્ગમાં લીમડાના ઝાડ તળે માથા પર કપડાનો ટુકડો વીંટીને બેઠેલા ફકીર ઉઠીને તેની પાસે આવ્યા અને બોલ્યા, અરે દીકરી, તું શા માટે અમસ્તી થાકી ગઈ છે? લાવ, હું તારો ઘડો નિર્મળ પાણીથી ભરી આપું. પણ તેને ફકીરની બીક લાગી, તેથી ખાલી ઘડો લઈને તે ઉતાવળી પાછી આવી. ફકીર પણ તેની પાછળ આવ્યા. એવામાં ઊંઘ ઉડી ગઈ અને તેની આંખ ઉઘડી ગઈ. આ સ્વપ્નની વાત બાઈએ પોતાના ધણીને કરી. આ મંગળ શુકન છે એ માની બંને જણ શિરડી આવ્યા. મસ્જિદમાં ગયા ત્યારે બાબા ત્યાં હાજર નહોતા. તે લેંડી પર ગયા હતા. તેથી આવે ત્યાં સુધી રાહ જોઈ એ બેઠા. બાબા આવ્યા ત્યારે સ્વપ્નમાં પોતે જે ફકીરને જોયા હતા તેના જ જેવા બાબા તેને દીઠા. પ્રેમ ભક્તિથી બાઈએ બાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમને નિરાખથી બેઠી. તેની નમ્રતા દેખીને બાબા બહુ રાજી થયા અને એક જણને લાક્ષણિક ઢબે પોતે એક વાર્તા કહેવા લાગ્યા. મારા હાથ, પેટ તથા કેળ
ઘણા વખતથી દુઃખે છે. મેં ઘણી દવા કરી પણ દુઃખ કમી થતું જ નથી. દવાથી મને આરામ ન થયો, તેથી હું તો દવાથી કંટાળી ગયેલ છું. એ બધું દુઃખ એકદમ કેમ આલોપ થયું તે જોઈ મને ભારે આશ્ચર્ય થાય છે. આ વાતમાં તેમણે કોઈનું નામ આપ્યું નહોતું, છતાં શ્રીમતી સપ્તણીકરની જ આ વાત હતી એમ તે સમજી ગઈ. કેમ કે બાબાના વર્ણન મુજબ પોતાની જ પીડા થતી હતી અને દર્શન કરતાં હવે આરામ લાગતો હતો. પછી શ્રી સપ્તણીકર દર્શન કરવા આગળ આવ્યા. આ વખતે પણ તેમને તો ચલ હટ એમ જ કહ્યું, પણ તેમને પસ્તાવો ખૂબ થતો હતો અને બાબાની ક્ષમા માગવા ઈચ્છતા હતા. તેથી તે મનમાં જ બોલ્યા, મારા પૂર્વ કર્મને લીધે બાબાની નારાજી મારા પર ઉતરી છે, પણ હું તેનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છું છું. બાબાને એકાંતમાં મળી બાબાની માફી માંગવાનો તેમણે મનમાં નિશ્ચય કર્યો અને એ પ્રમાણે નક્કી કરી બાબાના ચરણ ઉપર તેમણે માથું મૂક્યું. બાબાએ તેના માથા પર વરદ હસ્ત મૂક્યો અને તે બાબાના ચરણ દાબવા લાગ્યા. એવામાં એક ભરવાડબાઈ આવી અને બાબાની કમર ચોળવા લાગી. તેને બાબા લાક્ષણિક ઢબે એક વાણિયાની વાર્તા કહેવા લાગ્યા, જેમાં સપ્તણીકરે પોતાના જ સમગ્ર જીવનની વિવિધ દશાનું વર્ણન થયેલું સાંભળ્યું. તેમાં તેના એકના એક પુત્રના મૃત્યુની પણ વાત આવી. બાબાએ જે વાર્તા કરી તે પોતાની જ છે એવું જોઈ તે આશ્ચર્ય પામ્યા. આથી તેમને ખાતરી થઈ કે બાબા સર્વજ્ઞ છે અને સર્વના હૃદયની વાત તે જાણે છે. આ વિચાર તેના દિલમાં ચાલતા હતા ત્યાં જ એ બાઈને ઉદ્દેશીને છતાં સપ્તણીકરને ચીંધીને બાબા બોલ્યા, આ માણસ મારો દોષ કાઢે છે અને તેના પુત્રની હત્યા મેં કરી છે એવો મને દોષ દે છે. શું હું કંઈ કોઈના છોકરાની હત્યા કરું છું? શા માટે આ માણસ મસ્જિદમાં આવીને રડે છે? હવે એવું કરું છું કે એ જ બાળક તેની સ્ત્રીના ગર્ભમાં પાછો લઈ આવું છું. આ શબ્દો બોલી બાબાએ વળી તેના માથા પર વરદ હસ્ત મૂક્યો અને સાંત્વના આપતા બોલ્યા, આ ચરણ તો વૃદ્ધને પવિત્ર છે. તારી ચિંતા હવે ચાલી ગઈ. મારામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખજે. અલ્પ સમયમાં તારી મનોકામના પૂર્ણ થશે. સપ્તણીકરનું અંતર દ્રવી ઉઠ્યું. આંખના આંસુ વડે બાબાના ચરણ ધોઈ તે ઉતારી ગયા. પૂજનની તથા નૈવેદ્યની સર્વ તૈયારી કરી પત્નીને લઈ પોતે પાછા મસ્જિદમાં આવ્યા. પોતે બાબાને નૈવેદ્ય નિત્ય અર્પણ કરતા હતા અને તેનો જ પ્રસાદ લેતા હતા. મસ્જિદમાં ઘણા માણસો બેઠા હતા. તેમણે ત્યાં જઈ બાબાને પુનઃ પ્રણામ કર્યા. માથા સાથે માથા અફળતા જોઈ બાબાએ તેને કહ્યું, અરે તું વારંવાર કેમ પ્રણામ કરે છે? નમ્રતા તથા પ્રેમથી કરેલ એક પ્રણામ પણ પૂરતા છે. અગાઉ વર્ણવેલ ચાવડી સરઘસના દર્શન પણ તે રાત્રે તેને થયા, જેમાં બાબાને અસલ પાંડુરંગ રૂપે તેને દીઠા. બીજે દાડે વિદાય વેળા સપ્તણીકરે બાબાને દક્ષિણાનો 1 રૂપિયો આપવા સંકલ્પ કર્યો. બાબા જો પુનઃ માગે તો ના ન પાડતા બીજો રૂપિયો વધુ આપવાની તેની ઈચ્છા હતી, કેમ કે વળતી મુસાફરીના ખર્ચ જેટલા જ પૈસા તેની પાસે બાકી હતા. તેણે મસ્જિદમાં જઈ 1 રૂપિયો ધર્યો. ત્યારે તેની આંતરિક ઈચ્છા મુજબ બાબાએ બીજો રૂપિયો માંગ્યો અને તેણે આપ્યો. બાબાએ આશીર્વાદ દેતા કહ્યું, શ્રીફળ લઈ જા. તારી પત્નીની સાડીમાં ઓટી છેડામાં બાંધી લેજે. કશી ચિંતા કર્યા વિના સુખેથી જા. અને બંને જણ આનંદથી ઘેર આવ્યા. 1 વર્ષમાં જ તેને ત્યાં પુત્રનો જન્મ થયો. એ 8 માસના પુત્રને લઈને આ દંપતી શિરડી આવ્યું અને બાળકને બાબાના ચરણમાં મૂકીને પ્રાર્થના કરી, હે સાઈનાથ, આપે અમારા પર કરેલ ઉપકારનો બદલો વાળવા અમે અસમર્થ છીએ અને અમે કંઈ જાણતા નથી. માત્ર અમે આપને સાષ્ટાંગ પ્રણામ જ કરીએ છીએ. અમને ગરીબ નિરાધાર સેવકોને આપ આશીષ આપો. અમારું આશ્રય સ્થાન તો આપના પવિત્ર ચરણ જ છે. જાગૃતમાં તેમજ સ્વપ્નમાં અમને સેંકડો ચિંતા અને હજારો વિચારો હેરાન કરે છે. તેથી અમારું દિલ આપના ભજનમાં ચોંટે એવો આપને આશીર્વાદ આપો બાબા. આ બાળકનું નામ મુરલીધર પાડ્યું. એ પછી તેને બીજા 2 પુત્રો થયા, એક ભાસ્કર અને બીજો દિનકર. સપ્તણીકર દંપતીને ખાતરી થઈ કે બાબાના વચન કદી અસત્ય અગર નિષ્ફળ હોતા જ નથી. એ વચનો અક્ષરશઃ સત્ય હોય છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંથ વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે સાશંક ભક્ત અનુગ્રહકરણ નામ 48મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાઈનાથાય નમઃ. બાબાની કૃપાથી અધ્યાય 49 આપણે આજે પ્રારંભ કરીએ. અધ્યાયના વિષય છે સંત પરીક્ષણ, મનોનિગ્રહણ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદ્ગુરુ સાઈનાથાય નમઃ. ઉપોદઘાત. વેદ તથા પુરાણ પણ સદ્ગુરુ બ્રહ્મની પૂરેપૂરી પ્રશંસા કરી શકતા નથી, તો પછી આપણા જેવા જ્ઞાનીજન સદ્ગુરુ સાંઈ બાબાનું વર્ણન કઈ રીતે કરી શકે? માટે આ બાબતે ચૂપ રહેવું જ વધારે સારું એમ અમે માનીએ છીએ. ખરી રીતે સદ્ગુરુની પ્રશંસાનો ઉત્તમ માર્ગ જ મૌન છે. પણ શ્રી બાબાના સદ્ગુણ આપણું મૌન વ્રત બોલાવી દે છે અને સ્વતઃ જ મોઢું ઉઘડી જાય છે. સગા સ્નેહી મિત્રો આપણી જોડે જમવામાં ન હોય તો ઉત્તમ ભોજન પણ આપણને લુખ્ખું લાગે છે. સૌ સાથે બેસીને જમીએ ત્યારે જ તેમાં મીઠાશ આવે છે. એવું જ સાંઈ લીલા અમૃતપાન બાબતનું પણ છે. આપણે એકલા એ અમૃતપાન કરી શકતા નથી. આપણા બંધુ મિત્રોને પણ સાથે રાખવા જોઈએ. જેમ વધારે સ્નેહીઓ આપણી જોડે હોય તેમ વધુ મીઠાશ આવે છે. શ્રી સાંઈ બાબાએ પોતે જ આ કથાઓ સ્ફુરાવી છે અને તેમની ઈચ્છા મુજબ જ તેમણે લખાવી છે. આપણો ધર્મ તો તેમનું સંપૂર્ણ શરણ પકડી તેમનું ધ્યાન ધરવું એટલો જ છે. યાત્રા, વ્રત, દાન એ સૌ કરતાં તપ વધુ સારું છે. તપ કરતાં હરિનું પૂજન વધુ સારું છે અને સૌ કરતાં વધુ શ્રેષ્ઠ તો સદગુરુનું પૂજન જ છે. માટે મુખેથી સાઈનાથ જપ, મનમાં તેમના વચનોનું ચિંતન, આંખે તેમના રૂપનું ધ્યાન અને અંતરમાં તેમના પ્રત્યેનો સાચો પ્રેમ અને હાથે તેમને ખાતર જ સર્વ કર્મ કરવા એટલું જ આપણું કર્તવ્ય છે. આ સંસારમાં બંધન કાપવાનો આ કરતાં બીજો કોઈ સરળ માર્ગ નથી. આમ આપણે ધર્મ બજાવીએ તો શ્રી સાંઈ સહાય કરવા તથા મુક્તિ દેવા બંધાયેલા જ છે. હવે આપણે અધ્યાયની કથા કહીએ. હરિ કાનુબા.
મુંબઈના હરિકાનોબા નામે એક જણે મિત્રો પાસેથી બાબાની ઘણી લીલાઓ સાંભળી, પણ તે શંકાશીલ હોવાથી કંઈ માનતો નહોતો. તેથી જ બાબાની પરીક્ષા લેવા ચાહતો હતો. તેથી મુંબઈના મિત્રો જોડે તે શિરડી આવ્યો. માથે જરીનો ફેંટો તથા પગમાં નવા ચંપલ તેણે પહેર્યા હતા. દૂરથી બાબાને જોતા જ પાસે જઈ સાષ્ટાંગ પ્રણામ કરવાનું તેને મન થયું. પણ નવા ચપ્પલ રેઢા મૂકીશ તો કોઈ ઉપાડી જશે એવી એને બીક હતી. છતાં ચોકમાં એક ખૂણામાં ચંપલ ઉતારીને મૂક્યા અને મસ્જિદમાં પગથિયાં ચડી બાબાના દર્શન કર્યા. ભક્તિભાવથી બાબાને નમન કર્યું તથા બાબા પાસેથી ઉદી પ્રસાદ લઈ પાછો ગયો. જઈને પેલા ખૂણામાં જોયું તો તેના નવા ચંપલ ઉપડી ગયા હતા. શોધ કરતા મળ્યા નહીં. તેથી નિરાશ બનીને ઉતારા પર પાછો આવ્યો. સ્નાન કરી પૂજા કરી નૈવેદ્ય ધર્યું અને જમવા બેઠો. પણ મનમાં તો ચંપલના જ વિચાર આવ્યા કરતા હતા. જમી રહ્યા પછી તે હાથ ધોવા ઉઠ્યો ત્યારે એક મરાઠા છોકરાને પોતાની તરફ આવતો જોયો. તેના હાથમાં એક લાકડી પર નવા ચંપલની જોડી લટકતી હતી. જમીને જે લોકો બહાર હાથ ધોતા હતા તેમને તે કહેવા લાગ્યો, બાબાએ આ લાકડી પર ચંપલ લટકાવી તે મારા હાથમાં આપી અને મને કહ્યું કે તું શેરીમાં બૂમો પાડતો જજે, હરી કા બેટા જરી કા ફેટા. અને જે માણસ આ ચંપલ પોતાના છે એમ કહે તેનું નામ પૂછીને ખાતરી કરી લેજે કે તેનું નામ હરી છે અને તે કા એટલે કાનોબાનો પુત્ર છે અને તે જરીનો ફેંટો પહેરીને આવ્યો છે એટલે ખાતરી કરીને તેને ચંપલ દેજે. આ વાત સાંભળતા જ પેલો હરી કાનોબા આશ્ચર્ય પામ્યો અને છોકરા પાસે જઈને કહ્યું કે એ ચંપલ મારા છે, મારું નામ હરી છે અને હું જ કાનોબાનો પુત્ર છું. આરે મારો જરીનો ફેંટો. એથી છોકરાને સંતોષ થયો ને પેલા ચંપલ તેને આપતા તે મનમાં અચંબો પામ્યો કે મારો જરીનો ફેંટો તો બધાની માફક બાબાએ પણ જોયો હશે, પણ મારું નામ હરી છે અને હું કાનોબાનો પુત્ર છું એ તેમણે ક્યાંથી જાણ્યું? હું તો પહેલા વહેલા જ શિરડી આવ્યો છું. હું બાબાની પરીક્ષા કરવાના હેતુથી જ આવ્યો છું. આ પ્રસંગ દ્વારા મને ખાતરી થઈ કે શ્રી સાંઈ બાબા મહાન ત્રિકાળ જ્ઞાની સંત પુરુષ છે. આમ તેની ઈચ્છા ફલીભૂત થયેલી જોઈ તે ખૂબ રાજી થઈ ઘેર ગયો. આવો હવે આપણે સોમદેવ સ્વામીની કથા સાંભળીએ. બાબાની પરીક્ષા લેવા આવનાર એક બીજા જણની કથા સાંભળો. કાકા સાહેબ દીક્ષિતના ભાઈજી નાગપુર રહેતા હતા અને 1906માં તે હિમાલય ગયેલા ત્યારે ગંગોત્રીની ખીણમાં ઉત્તરકાશી પાસેના હરદ્વારના સોમદેવ સ્વામીનો તેમને પરિચય થયો. બંને એકબીજાના નામ ડાયરીમાં લખી લીધા. એ પછી 5 વર્ષ બાદ સોમદેવ સ્વામી નાગપુર આવી ભાઈજીને ત્યાં ઉતર્યા. ત્યાં બાબાની લીલા કથા સાંભળી તે રાજી થયા અને શિરડી જઈને બાબાના દર્શન કરવાની ઈચ્છાથી તે શિરડી આવવા નીકળ્યા. મનમાળ થઈ કોપરગાંવ સ્ટેશને આવ્યા અને ત્યાંથી શિરડી જવાનો ટાંગો બીજા ઉતારુ જોડે ભાડે કર્યો અને ઉપડ્યા. શિરડીની નજીક આવ્યા ત્યારે શિરડીની મસ્જિદ પર 2 ઊંચા ધજાગરા ફરકતા જોયા. સામાન્ય રીતે વિવિધ સંતોની રહેણી કરણી, રીત ભાત, બાહ્ય દેખાવ વગેરે જુદા જુદા હોય છે, પણ માણસે આ બાહ્ય દેખાવ પરથી એ સંતનો ખ્યાલ કદી બાંધવો નહીં. પણ આ સોમેશ્વર સ્વામી ભૂલ્યા. ધજાગરા ફરકતા જોઈ તેમણે મનમાં જ કહ્યું, સંતને વળી આવા ધજાગરાનો શું મોહ છે? શું એમ કરવાથી સંતપણું ઓળખાતું હશે? આથી તો તેમને પોતાની કીર્તિ નામનાની પડી છે એમ લાગે છે. આવો ખ્યાલ મનમાં બાંધીને શિરડી જવાનું બંધ રાખી પાછા વળવાની તેમને ઈચ્છા થઈ અને જોડેના ઉતારવું તેમને કહી દીધું, હું તો પાછો જાઉં છું. ત્યારે પેલા લોકોએ પૂછ્યું, તો પછી આટલે દૂર આવ્યા કેમ? હજુ તો આ ધજાગરા જોઈને તમારું મન ડગી ગયું છે. ત્યારે શિરડીમાં રથ, પાલખી, ઘોડો અને એવી ચીજો જોઈને તમને શું નહીં થાય? એથી સ્વામી મૂંઝાયા અને બોલ્યા, આવા ઘોડા, પાલખી, છત્તર ચાંબરવાળા સાધુ મેં તો ઘણા જોયા છે. માટે એવાના દર્શન કરવા આવવા કરતાં પાછા વળવું જ મને તો ઠીક લાગે છે. એટલું બોલી તે પાછા વળી નીકળ્યા. પણ સાથેના ઉતારુઓએ તેમને પાછા ન જતા સાથે આવવા ઘણો આગ્રહ કર્યો ને કહ્યું, તમારા આવા અવળા વિચાર છોડી દો. આ સાધુ બાબાને આ ધજાગરા કે એવી કોઈ ચીજની પડી નથી, નામનાની પણ તેમને પડી નથી. ગુરુ પરના પ્રેમ ભક્તિને લીધે ભક્તોએ જ બધી વસ્તુ એકઠી કરી છે. છેવટે સ્વામી સમજ્યા અને શિરડી આવી બાબાના દર્શન કર્યા. મસ્જિદમાં જઈ ચોકમાંથી બાબાના દર્શન કરતા જ તેમનું અંતર દ્રવ્યું. આંખમાં આંસુ આવ્યા, ગળું રૂંધાયું અને રોમાંચ થયો. તેમની અવળી મતિ ફરી ગઈ. પોતાના જ ગુરુના વચનો યાદ આવ્યા, જ્યાં આપણું મન આનંદ પામી આકર્ષાય તે જ આપણું શાંતિનું પવિત્ર સ્થળ ગણવું. બાબાની નજીક આવતા તો તેમની ચરણરજમાં આળોટવાની તેમને ઈચ્છા થઈ, પણ એ વેળા બાબા ક્રોધ કરીને બોલ્યા, અમારું દૂત અને આ બધી અમારી વસ્તુ ભલે અમારા જોડે રહી, તું તારે ઘેર પાછો જા. ખબરદાર, આ મસ્જિદમાં આવ્યો છે તો મસ્જિદ પર ધજાગરા ઉડાવનારાના દર્શન શા વાસ્તે તારે કરવા જોઈએ? આ બધી શું સંતની નિશાની છે? એક ઘડી પણ અહીં રહેતો નહીં. સ્વામી તો આ સાંભળી સડક જ થઈ ગયા. તેમણે જોયું કે બાબાએ મારા અંતરની વાત જાણી લીધી છે, તેથી મારા બોલેલા બધા બોલ કહી દીધા. તે કેવા સર્વજ્ઞ છે, હું તો અક્કલહીન છું. આમ બાબા પવિત્ર દૈવી પુરુષ છે તેની ખાતરી થઈ. આ વખતે બાબા કોઈને ભેટતા હતા તો કોઈને હસ્ત સ્પર્શ કરતા હતા, તો કોઈને આશ્વાસન દેતા હતા, તો કોઈના પર પ્રેમ ભરી નજર નાખતા હતા, કોઈને જોડે હસતા હતા તો કોઈને ઉદી પ્રસાદ દેતા હતા. આમ પોતે સૌને રાજી કરી સંતોષ પમાડતા હતા. સ્વામીએ જોયું કે મારા એકલા પર જ બાબાની આવી નારાજી કેમ? દીર્ઘ વિચાર કરતા તેને સૂઝી આવ્યું કે મારા અંતરમાં જેવા વિચાર ઘોળાતા હતા તેના જ પ્રત્યાઘાત રૂપે બાબા વર્તતા હતા. આ પરથી મારે પાઠ શીખવો જોઈએ અને સુધરવું જોઈએ. બાબાનો ક્રોધ તો છુપા આશીર્વાદ સમ હોય છે. એ બધું તે સમજ્યા અને પછી તો બાબા પર શ્રદ્ધા દૃઢ થઈ અને તે બાબાના અનન્ય ભક્ત બની ગયા. આવો હવે આપણે આ અધ્યાયની અંતિમ કથા સાંભળીએ નાના સાહેબ ચાંદોરકરની. એકવાર મસ્જિદમાં નાના સાહેબ માણસાપતિ તથા બીજા ભક્તો જોડે બેઠા હતા. એવામાં બીજાપુરથી એક મુસ્લિમ ગૃહસ્થ જનાના સાથે બાબાના દર્શને આવ્યા. તેમની જોડે પડદા નશીન 2 બાઈઓ હતી. તેથી નાના સાહેબ ઉઠવા જતા હતા, પણ બાબાએ તેને ઉઠતા રોક્યા. એક બાઈએ બાબાના દર્શન કરી બાબાના ચરણમાં પડવા સારું મોઢા પરથી બુરખો ઊંચો કર્યો અને પાછો બુરખો પહેરી લીધો. એ વેળા નાના સાહેબ એ સ્ત્રીનું મુખ જોઈ તેના રૂપથી અંજાઈ ગયા અને એ મુખ ફરીથી જોવાની મનમાં વૃત્તિ જાગી. નાનાના મનની આ ચંચળતા જોઈને એ સ્ત્રીના ગયા પછી બાબાએ તેમને કહ્યું, નાના, તું નાહકનો કેમ આવા ભાવથી શરમાય છે? ઇન્દ્રિયોને પોતપોતાના ધર્મ બજાવવા દેવા. તેના કામમાં આપણે વચ્ચે ન આવવું જોઈએ. આ સુંદર રૂપાળા જગતની રચના ઈશ્વરે જ કરી છે, તેથી
એ સુંદરતાના ભાવની પ્રશંસા કરવી તો આપણો ધર્મ છે. મન તો દૃઢ તથા શાંત ધીમે ધીમે બને છે. આગળનું દ્વાર ઉગાડવું હોય પછી પાછલા દ્વારથી શા માટે પ્રવેશ કરવો? હૃદય પવિત્ર હોય તો કશી મુસીબત જ નથી. જો આપણામાં પાપ નથી તો પછી ડરવું શા માટે? ભલે આંખનું કામ કરે, એથી તારે શરમાઈને નીચે શા માટે જોવું પડે? એ વેળા શામા ત્યાં હતા. બાબાના ઉપરના વચનોનો અર્થ તે કંઈ સમજ્યા નહીં. તેથી મસ્જિદમાંથી ઉતારા પર જતાં શામાએ નાનાને આ વાત પૂછી જોઈ. પેલી પડદાનશીન રૂપાળી બાઈને જોઈને પોતે કેવા ચંચળ ચિત્ત થયા હતા એ વાત બાબાએ કેમ જાણી તથા એ બાબાનો આ વસ્તુ કહેવાનો અર્થ નાનાએ તેને આ પ્રમાણે સમજાવ્યો. આપણું મન સ્વભાવથી જ ચંચળ છે, તેને વિકૃત થવા ન દેવું જોઈએ. ઇન્દ્રિયો ચંચળ બને તો પણ દેહ પર સંયમ રાખવો, તેને અધીર થવા ન દેવું જોઈએ. વસ્તુ પાછળ ઇન્દ્રિયો ભલે દોડે પણ આપણે તેના પાછળ દોડી તેની પ્રાપ્તિની ઝંખના ન કરવી જોઈએ. ધીરે ધીરે ટેવ પાડવાથી આ ચંચળતા જતી રહે છે. આપણા પર ઇન્દ્રિયોની સત્તા જમાવવા દેવી નહીં. અલબત્ત ઇન્દ્રિયો પર સાવ નિયંત્રણ શક્ય નથી. પ્રસંગ જોઈ તેના પર યોગ્ય દાવ રાખવો. સુંદરતા ચક્ષુનો વિષય છે, માટે નિર્મળ બનીને સુંદર પદાર્થ જોવા. તેમાં બીજ કે શરમને સ્થાન નથી, પણ એ વખતે કોઈ પાપી વિચારને મનમાં ન આવવા દેવો જોઈએ. કામના રહિત ચિત્તથી ઈશ્વરની સુંદર કૃતિઓ જોઈ, તેથી સ્વાભાવિક જ ઇન્દ્રિયો પર નિયંત્રણ આવતું જશે. એવી સુંદર વસ્તુને આનંદથી નિરખવામાં ઈશ્વરની અજબ શક્તિનું સ્મરણ જ થશે. જો બહારની ઇન્દ્રિયોને કાબૂમાં રાખ્યા વિના મનને તેની પાછળ દોડવા દઈ તેમાં જ તેને આસક્ત રાખશું તો આપણા જન્મ મરણના ચક્રનો કોઈ અંત જ આવવાનો નથી. ઇન્દ્રિયોના વિષય જ હાનિ કરતા છે. સારથી તરીકે વિવેકને રાખવાથી મન પર કાબુ આવશે અને આપણે ઇન્દ્રિયોને ખોટે માર્ગે જતી રોકશું. આવું સારથી રાખવાથી જ અંતિમ સ્થાન વિભૂપત સુધી આપણે પહોંચી શકશું, જ્યાંથી ફરી ફેરો છે જ નહીં. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાડ પંત વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે સંત પરીક્ષણ મનોનિગ્રહણ નામ 49મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાઈનાથાય નમઃ. બાબાની કૃપાથી આપણે ધીમે ધીમે અધ્યાય 50 ઉપર પહોંચી ગયા છે. આ અધ્યાયનો વિષય છે અજ્ઞાન નિરસન, સમાધિ મંદિર નિર્માણ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદ્ગુરુ સાઈનાથાય નમઃ. આ અધ્યાયમાં અગાઉ 39મા અધ્યાયમાં આપેલ ગીતાના શ્લોકનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. શ્રી બાબાએ કહ્યું, 1. જ્ઞાનીને સાષ્ટાંગ પ્રણામ કરવા એટલું જ બસ નથી, સદ્ગુરુને સર્વસ્વ શરણાગતિના ભાવથી તાબે થવું જોઈએ. બીજું, માત્ર પ્રશ્ન પૂછવા એટલું જ બસ નથી. કોઈ કુતૂહલથી અગર ગુરુને પકડમાં લેવા માટે કે તેના ઉત્તરમાં કોઈ ભૂલ ખોડવાના હેતુથી અગર એવા કોઈ બદ ઇરાદાથી શિષ્યએ પ્રશ્નો પૂછવાના નથી. ગંભીર થઈ આધ્યાત્મિક ઉન્નતિના અર્થે અગર મોક્ષ પ્રાપ્તિના હેતુથી આ પ્રશ્નો પૂછવાના છે. ત્રીજું, હું સેવા આપવા અગર સેવાની ના પાડવા મુખ્તિયાર છું એવો ભાવ મનમાં રાખીને સેવા કરવાની નથી. આ દેહનો માલિક હું પોતે નથી, પણ આ દેહ તો ગુરુનો છે અને તેમની સેવા માટે જ આ દેહનું અસ્તિત્વ છે એવો ભાવ મનમાં હોવો જોઈએ. જો આ પ્રમાણે વર્તો તો અગાઉના શ્લોકમાં જે જ્ઞાન કહ્યું છે તે જ્ઞાન સદ્ગુરુ તમને બતાવશે. ગુરુ અજ્ઞાનનો બોધ કરે છે. એ વાતનો શું અર્થ થાય છે તે કંઈ નાના સાહેબની સમજમાં આવ્યું નહીં. તેથી તેમણે બાબાને પૂછ્યું, બાબા, જ્ઞાનોપદેશ કેવી રીતના કરવો? એટલે બાબાએ જવાબ આપ્યો, અજ્ઞાનનો નાશ એટલે જ જ્ઞાન. જ્ઞાનેશ્વરી ટીકા અધ્યાય 16 66ની ઓવી 1996માં કહે છે, હે અર્જુન, અજ્ઞાન નષ્ટ થવું એ આના જેવું છે. અંધારું નષ્ટ કરવું એટલે જ અજવાળું કરવું. દ્વૈત ભાવનો નાશ એટલે જ અદ્વૈત. જ્યારે અંધારાના નાશની વાત કરો છો ત્યારે પ્રકાશ વિશે તમે બોલો છો. અદ્વૈત ભાવનો અનુભવ કરવો હોય તો આપણામાંથી દ્વૈત ભાવનો આપણે નાશ કરવો જોઈએ. ત્યાં જ અદ્વૈત ભાવનો અનુભવ છે. શું દ્વૈતમાં રહીને અદ્વૈતની વાત કરી શકાય? એ સ્થિતિમાં મુકાયા સિવાય જો કોઈ એવી વાત કરે તો તેણે અદ્વૈત ભાવને ક્યાંથી જાણ્યો અને તેનો અનુભવ શું કર્યો? વળી સદ્ગુરુની માફક શિષ્ય પણ તત્વતઃ જ્ઞાન સ્વરૂપ જ છે. એ બે વચ્ચેનો ભેદ તો ઊંચો અનુભવ, અજબ દૈવી સત્વ, અતુર શક્તિ તથા ઐશ્વર્ય યોગની તેમની વૃત્તિમાં જ રહેલો છે. સદ્ગુરુ નિર્ગુણ સચ્ચિદાનંદ છે. જગતને ઊંચે લાવવા માનવ જાતિની ઉન્નતિ અર્થે જ તેમણે અવતાર ધારણ કર્યો, પણ એથી તેમનું સત્ય નિર્ગુણ સચ્ચિદાનંદ છે. તેમનો સત્ય નિર્ગુણ સ્વભાવ મુદ્દલ નાશ પામતું નથી. સત્વ, દૈવી શક્તિ તથા બુદ્ધિ મુદ્દલ કમી થતી નથી. શિષ્યનું પણ ખરી રીતે એ જ સ્વરૂપ છે, પણ ઘણા જન્મના સંસ્કારના લીધે તેના પર અજ્ઞાનનું આવરણ આવી ગયું છે, જેથી શુદ્ધ ચૈતન્ય છુપાઈ રહી નજરે પડતું નથી. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મોહયંતિ જંતવઃ. તેમાં કહ્યું છે તે મુજબ તે એમ જ માને છે કે હું જીવ છું, નમ્ર ગરીબ પ્રાણી છું. અજ્ઞાનના આ ઝાંખરા ગુરુએ નિંદી નાખવાના હોય છે અને તેથી તે તેને ઉપદેશ દે છે. હું નમ્ર ગરીબ પ્રાણી છું એ ખ્યાલથી અનંત પેઢીથી મૂળ બનેલા શિષ્યને સેંકડો જન્મ લગી ગુરુ બોધ આપ્યા કરે છે કે તું જ ઈશ્વર છે, તું જ બળવાન તથા પ્રકાશ સ્વરૂપ છે. ત્યારે તેને લગાર અનુભવ થાય છે કે હું ખરેખર જ ઈશ્વર છું, છતાં પોતે દેહ છે, પોતે જીવ પ્રાણી છે, પરમાત્મા તથા જગત પોતાનાથી જુદા છે એવા જ ભાવમાં શિષ્ય રમ્યા કરતો હોય છે.
આ સર્વ તો અસંખ્ય ગત જન્મોની વારસાજન્ય ભૂલ છે એવું તે પછીથી સમજતો થાય છે. એ બ્રહ્મની ભૂમિકા પરથી કરેલા કર્મના પરિણામે તેને હર્ષ અને શોક થાય છે. આ મૂળનું અજ્ઞાન, આ ભ્રમને દૂર કરવા સારું શિષ્ય પ્રશ્નો પૂછવાના છે. અજ્ઞાન કેમ ઉદ્ભવ્યું, તે ક્યાં રહ્યું છે, આ સર્વે વાતોની સમજણ માટે ગુરુના ઉપદેશની જરૂર છે. હવે અર્જુનનો દાખલો આપીએ. પહેલું, હું જીવ પ્રાણી છું. બીજું, હું દેહ છું એટલે દેહ જ આત્મા છે. ત્રીજું, ઈશ્વર, જીવ અને જગત જુદા જુદા છે. ચોથું, હું ઈશ્વર નથી. પાંચમું, દેહ આત્મા નથી, એ હું જાણતો નથી. અને છઠ્ઠું, ઈશ્વર, જીવ અને જગત એક છે તેનો અનુભવ થતો નથી. જ્યાં સુધી આ ત્રુટિઓનું શિષ્યને દિગ્દર્શન કરાવવામાં આવતું નથી ત્યાં સુધી શિષ્યને આ વાતનો કદી પણ અનુભવ થતો નથી કે ઈશ્વર, જીવ તથા શરીર શું છે, તેમનો આંતરિક સંબંધ કેવો છે તથા તે ભિન્ન કે અભિન્ન છે. આ પ્રકારનો બોધ દેવો તથા ભ્રમનો નાશ કરવો એને જ અજ્ઞાનનો જ્ઞાનોપદેશ કહે છે. હવે પ્રશ્ન એ છે કે જીવ કે જે સ્વયં જ્ઞાન મૂર્તિ છે તેને જ્ઞાનની શું આવશ્યકતા છે? ઉપદેશનો હેતુ તો કેવળ ત્રુટિને તેની નજર પર લાવીને અજ્ઞાનનો નાશ કરવો એ જ છે. બાબાએ આગળ કહ્યું, 1. પ્રણિપાતનો અર્થ શરણાગતિ છે. બીજું, શરણાગતિ તન, મન, ધનથી અર્થાત અનન્ય ભાવથી હોવી જોઈએ. ત્રીજું, કૃષ્ણ બીજા જ્ઞાનીઓનો શા માટે ઉલ્લેખ કરે છે? સદભક્તને માટે તો પ્રત્યેક વસ્તુ વાસુદેવ જ છે, અર્થાત કોઈ પણ ગુરુ પોતાના ભક્તને માટે તો કૃષ્ણ જ છે અને ગુરુ શિષ્યને વાસુદેવ માને છે અને કૃષ્ણ એ બંનેને પોતાના પ્રાણ તથા આત્મા માને છે. કેમ કે શ્રી કૃષ્ણને ખબર હતી કે આવા અનેક ભક્તો તથા ગુરુ વિદ્યમાન છે, તેથી તેની મહત્તા વધારવાના હેતુથી શ્રી કૃષ્ણે અર્જુનનો ઉલ્લેખ કરેલો છે. આવો હવે આપણે સમાધિ મંદિરનું બાંધકામની કથા સાંભળીએ. શ્રી બાબાએ જે કરવા ધાર્યું હોય તેની પોતે બહુ વાતો કરતા નહીં, અગર તેનું કશું ધાંધલ કરતા નહીં, પણ એવા કુનેહપૂર્વક સ્થિતિ સંજોગો પોતે ગોઠવી દેતા હતા કે તેનું ધીમું પણ ચોક્કસ પરિણામ જોઈને લોકો આશ્ચર્યચકિત બની જતા. સમાધિ મંદિરનું બાંધકામ આ વાતનું દૃષ્ટાંત છે. નાગપુરના પ્રસિદ્ધ કોટ્યાધીશ શ્રીમાન બાપુ સાહેબ બુટી સહકુટુંબ શિરડી રહેતા. એકવાર તેમના દિલમાં થયું કે શિરડીમાં મારું પોતાનું મકાન બાંધું. એ પછી થોડા સમય બાદ તે દીક્ષિતના વાડામાં સૂતા હતા ત્યાં તેમને સ્વપ્ન દર્શન થયું. સ્વપ્નમાં બાબા પ્રગટ થયા અને પોતાનો વાડો, ઇમારત તથા મંદિર બાંધવાની આજ્ઞા કરી. શામા પણ ત્યાં સૂતા હતા, તેને પણ એવું જ સ્વપ્ન આવ્યું. બુટી ઉઠ્યા ત્યારે શામાને રડતા જોયા, તેથી તેનું કારણ પૂછ્યું. શામાએ ઉત્તર દીધો, સ્વપ્નમાં બાબા મારી પાસે આવ્યા અને મને સ્પષ્ટ આજ્ઞા કરી કે મંદિર તથા વાડો બાંધ, હું સર્વની કામના પૂરી કરીશ. બાબાના આવા મધુર પ્રેમપૂર્ણ વચનો સાંભળીને હું તો ગળગળો થઈ ગયો. મારું ગળું રૂંધાઈ આવ્યું અને મારી આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને હું રડી પડ્યો. પોતાનું સ્વપ્ન પણ આને બરાબર મળતું હતું એ જોઈ બાપુ સાહેબ અચંબો પામ્યા. પોતે ધન શક્તિવાળા હોવાથી વાડો બાંધવાનો તરત જ નિર્ણય કર્યો અને માધવરાવ જોડે બેસીને નકશો પણ દોર્યો. કાકા સાહેબ દીક્ષિતને પણ તે પસંદ પડ્યો. બાબા પાસે મૂક્યો ત્યારે તેમને પણ તે ગમ્યો અને મંજૂર કર્યો. પછી તે બાંધકામ પણ શરૂ થયું અને શામાની દેખરેખ તળે ભોય તળ્યું અને કૂવો તૈયાર થયા. બાબા પણ મસ્જિદમાંથી લેંડી પર જતા આવતા અહીંથી પસાર થતા હતા અને કંઈ સુધારા સૂચવતા હતા. પછીનું કામ બાપુ સાહેબ જોગને ભરાવ્યું અને આ કામ ચાલતું હતું ત્યાં બાપુ સાહેબ બુટીના મનમાં તર્ક ઉઠ્યો કે એક ઓરડો તથા ઓટલું મંદિર પણ રચવા, જેમાં મુરલીધર કૃષ્ણની મૂર્તિ આપણે પધરાવીશું. તેણે આ વાત શામાને કરી અને બાબાને પૂછી તેમની સંમતિ લેવા કહ્યું. બાબા વાડા પાસેથી નીકળ્યા ત્યારે શામાએ તેમને આ વાત પૂછી જોઈ. સંમતિ આપતા બાબાએ કહ્યું, એ મંદિર પૂરું થઈ રહેશે ત્યારે હું જ ત્યાં રહેવા આવીશ. અને પોતે વાડા સામે જોઈને બોલ્યા, વાડો પૂરો થાય પછી આપણે જ વાપરશું, રહેશું, ફરશું અને એકબીજાને મળીને આનંદ કરશું. એ પછી મંદિરના આ મધ્ય ઓરડાના પાયા નાખવાનું આ મંગળ મુહૂર્ત છે કે કેમ એમ શામાએ બાબાને પૂછી જોયું. બાબાએ હા પાડી. શામાએ શ્રીફળ લાવી વધેરીને કામ શરૂ કર્યું. સમય જતાં એ કામ પણ પૂરું થયું અને મુરલીધરની સુંદર મૂર્તિ બનાવવાનો હુકમ આપવામાં આવ્યો. પણ એ મૂર્તિ તૈયાર થાય તે અગાઉ નવીન જ બન્યું. બાબા માંદા પડી ગયા અને કૈલાસવાસી થયા. બાપુ સાહેબ દિલગીર બન્યા અને નિરાશ થયા કે મારો વાડો બાબાની પવિત્ર ચરણરજના સ્પર્શથી પાવન થાય તે પહેલાં બાબા કૈલાસવાસી થયા. તેથી એ બાંધવાના ખર્ચના મારા લાખ રૂપિયા છૂટી પડ્યા. પણ બાબા કૈલાસવાસી થયા અગાઉ તેમના મુખમાંથી આ શબ્દો નીકળ્યા હતા કે મને વાડામાં લઈ જાઓ. આ શબ્દોથી બાપુ સાહેબના દિલને તેમજ અન્ય સર્વને દિલાસો મળ્યો. મુરલીધરના મંદિર માટે રાખેલા ઓરડામાં જ બાબાના પવિત્ર દેહને પધરાવી સમાધિ લેવડાવી અને બાબા પોતે જ મુરલીધર બન્યા અને આમ વાડો જ બાબાનું સમાધિ મંદિર બન્યું. તેમનું અજબ જીવન જ અગાધ છે. ભાગ્યશાળી બાપુ સાહેબ બુટીના વાડામાં બાબાના પવિત્ર પાવનકારી દેહને પધરાવેલ છે એ બુટીને પણ ધન્ય છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે અજ્ઞાન નિરસન સમાધિ મંદિર નિર્માણ નામ 50મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.